શું તમે ક્યારેય આ શોર અને જશ્ન વચ્ચે એક પળ રોકાઈને વિચાર્યું છે કે રંગોનો આ સુંદર તહેવાર આખરે શા માટે ઉજવવામાં આવે છે? હોળીની બરાબર એક રાત પહેલાં આપણે લાકડાઓનો એક વિશાળ ઢગલો કરીને હોલિકા દહન કેમ કરીએ છીએ? આજે હું તમને સતયુગના એ પ્રાચીન સમયમાં લઈ જઈશ, જ્યાંથી હોળીની અસલ શરૂઆત થઈ હતી. આ માત્ર એક વાર્તા નથી, પણ એક એવી રૂવાડા ઊભા કરી દે તેવી ઐતિહાસિક મહાગાથા છે, જે આપણને શીખવે છે કે બુરાઈ ચાહે કેટલી પણ તાકતવર કેમ ન હોય, પણ સાચી અને નિસ્વાર્થ ભક્તિ આગળ તેને ઘૂંટણ ટેકવા જ પડે છે. આ વાર્તા શરૂ થાય છે સતયુગમાં, જ્યારે ધરતી પર અસુરો અને રાક્ષસોનો ખોફ હતો. એ કાળમાં એક અત્યંત શક્તિશાળી, મહત્વાકાંક્ષી અને ક્રૂર અસુર રાજા હતો, હિરણ્યકશિપુ. તે કોઈ સામાન્ય અસુર ન હતો, તેના ભીતર આખા બ્રહ્માંડ પર રાજ કરવાની ભૂખ હતી. પોતાના આ સપનાને પૂરું કરવા તેણે મંદરાચલ પર્વત પર જઈને ઘોર તપસ્યા શરૂ કરી. વર્ષો સુધી તે કંઈ પણ ખાધા પીધા વિના એક પગ પર ઊભો રહ્યો. ઉધઈએ તેના શરીર પર રાફડો બનાવી લીધો, પણ તેની તપસ્યાની આગથી ત્રણેય લોક બળવા લાગ્યા. આખરે બ્રહ્માજીએ પ્રસન્ન થઈને તેને દર્શન આપવા જ પડ્યા. હિરણ્યકશિપુએ બહુ ચાલાકીથી એક એવું અનોખું વરદાન માગ્યું, જેનાથી તે લગભગ અમર થઈ ગયો. વરદાન એવું હતું કે તેને ન તો બ્રહ્માજીની બનાવેલી કોઈ રચના મારી શકે,